તો આજે આપણે જવાનું છે માતાજીએ ચાલીને એક નંબરની વસ્તુ જોવા મળી છે અમારા ગીરમાં. આપણે શ્રીફળ ને અગરબત્તી તો લઈ લીધી, બઠાવાનું શરૂ કરી દીધું આ લોકોએ. હવે આપણે દર્શન કરીને હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ, તમે જોઈ લો. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે માતાજીએ ચાલીને આપણી એક માનતા છે તેને પૂરી કરવા માટે. તો થારુભાઈ, ગોપી દીદી ને હું અમે બધા હાલીને જાવી છીએ ને આપણા પતિદેવ છે એની ગાડી લઈને આવે છે, જો એની રાણીની સાફ કરે છે. તો હાલો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અમે હાલતા હાલતા અમે થાકી ગયા છીએ અને એક નંબરની વસ્તુ જોવા મળી છે અમારા ગીરમાં. કહીને ઝરણું પાણીનું એક નંબર વ્યૂ આવે, જો આમ કુદરતી નેચરલ હો, કાંઈ ન ઘટે, આમ વહેતું પાણી એવું એક નંબર લાગે. એનો નજારો તો તમે જો, ગામડાની મજા જ અલગ હોય હો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અમે ગોપી દીદી રમત કરી જવા નથી દેતા. થેન્ક યુ બેન, થેન્ક યુ. તમે એની રમત કરવી છે. ફાઇનલી અમે એને જવા દીધી. હવે અમારા પતિદેવનો રસ્તો રોકે છે. ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આપણે આગળ તો મિત્રો હવે આપણે હાલતા હાલતા છે ને કરમદડી ગામે પહોંચી ગયા છીએ અને અહીંથી મેલડીમાનું મંદિર બહુ નજીક છે, બહુ આગળ નથી. તો જો અહીંયા અમે અહીંથી શ્રીફળ લઈ લીધું છે. તો આપણે શ્રીફળ ને અગરબત્તી તો લઈ લીધી છે અને પાક હારો જો પાકનો ઢગલો કરી દીધો છે કાકાની દુકાનેથી, કેમ કે નાસ્તો કરવા તો જોઈશ. તેના કાકાની દુકાન છે, દરરોજ અહીંથી જ ભાગ લેવી છે માતાજીના મંદિરે જાવી ત્યારે. આવી ગયું કે કંઈ ઘટે છે? હવે આવી ગયું છે. તો હાલો કન્ટિન્યુ રહેશો વ્લોગમાં. હવે આ બધો નાસ્તો મેં ત્યાં જઈને પાછો બતાવશું. તો ભાગ લઈ લીધો છે એક દુકાન નથી, તમને બતાવ્યો એમ. અહીંયા જો આ ટેણીયા બધા સાયકલ હાકે છે. ખુશ થઈ ગયા છોકરા. બાકી સાયકલ ક્યાં છે? સાયકલ જોઈને તમે બધી એક નંબર સાયકલ હતી ને એમ થતી ભાઈ. અમારા ગામડાની મોજ જ એવી હોય. તો હજી થોડાક એવા આગળ જતા તમે જો, તમે અહીંયા જો બઠાવાનું શરૂ કરી દીધું આ લોકોએ. એટલે હવે રહેવા જાય એટલાનું કંઈ શાક નથી કે આજુબાજુ વાળા હાટે ભેગા કરો છે. આ તો તુંબડી છે કે એનો હલવો થોડો થાય. મિત્રો એટલો સામાન હું ગાડી ઉપર લઈને આવ્યો છું, આમ જોવા કાંઈ ઘટે નહીં એટલો સામાન. અને આ લોકો પણ હાલીને પહોંચી ગયા છે. અને આ છે મેલડીમાનું મંદિર. જોવા તમે હમણાં માતાજીના મંદિરનું જે રિનોવેશન થઈ ગયું, આપણે પહેલો વ્લોગ જે મૂક્યો હતો અહીંયા જે તાવો કર્યો હતી એ વ્લોગ કરતાં અત્યારે બધું ડિફરન્ટ થઈ ગયું છે, કેમ કે આખું મંદિરનું કામકાજ આમ રિનોવેશન કરો ને તો આખું નવેસરથી થયું છે. એટલે હાલો તમને દર્શન કરાવી દઈએ. તો મારી યુટ્યુબ ફેમિલી તમને બધાને મેલડીમાંના દર્શન તો મેં કરાવી દીધા. હવે જો અહીં મંદિરનો અત્યારનો તમે લુક જોવો છે, ચેન્જ થઈ ગયો છે ને આખો એ રિનોવેશન પછીનો. અને અહીંયા જો એક ભાઈ નવી ગાડી લીધી છે એટલે સીધા મંદિરે લઈને આવ્યા છે. અને જોવો અત્યારે બધું માતાજીના મંદિરે રંગોળી કરી, દીવા પ્રગટાવ્યા. દિવાળી જેવું તો લાગવું જોઈએ ને ભાઈ. અને કાલ છે બેસતું વર્ષ. આમ તો વચ્ચે ધોકો છે, કાલ દિવાળી હતી પણ આપણને 2 દિવસની દિવાળી મળી ગઈ એમ સમજવાનું. તો મિત્રો હવે આપણે દર્શન કરીને હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ, તમે જોઈ લો. ફૂલ બાકાજી કી બોલે હો મારા કલેજા કુરકુરિયા ઉપર. તો હવે આપણે આ વિડીયોને તો અહીંયા એન્ડ કરીએ, કેમ કે આ વિડીયો મારા અંદાજે 3-4 મિનિટનો થઈ ગયો છે. એટલે આ વિડીયોને આપણે એન્ડ કરીએ. તમને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મને મોટિવેશન મળતું રહે અમારા નવા વિડીયો બનાવતા રહી. તો મળીએ નવા વ્લોગમાં. જ્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ.